આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે। તો ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટે લીધા। પેસેન્જરને ઈજાઓ થતા તેઓને તમામ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। રૂટ નંબર 104 પર દોડતી બસે અકસ્માત સર્જ્યો। 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા, જેમાં પેસેન્જરને ઈજાઓ થતા તમામ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટે લીધા। ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। પેસેન્જરને ઈજાઓ થતા તમામ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। રૂટ નંબર 104 પર દોડતી બસે અકસ્માત સર્જ્યો છે। 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા। તો સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટે લીધા હતા અને જેમાં પેસેન્જરોને ઈજાઓ થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। રૂટ નંબર 104 પર દોડતી બસે અકસ્માત સર્જ્યો છે। 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં બેફામ દોડતી જે બસો છે, ક્યાંક ને ક્યાંક જે કાળમુખી બનીને આ જે સિટી બસો ચાલી રહી છે, તે અવારનવાર અકસ્માત સર્જી રહી છે। ત્યારે ફરી એક વખત સુરતના ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારે અકસ્માત સર્જ્યો છે અને એક ઓટો રિક્ષા જે છે તેમને હડફટે લીધી છે। સિટી બસ જે છે તે પૂરપાટ ઝડપે આવી રહી હતી, તે દરમિયાન ઓટો રિક્ષા જે છે તેમાં પાછળથી ઠોકાઈ હતી। આ સમગ્ર મામલે કહી શકાય કે ઓટો રિક્ષામાં સવાર અને બસમાં સવાર જે મુસાફરો છે તેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને ઓટો રિક્ષામાં સવાર જે મુસાફરો હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક ઈજાઓ પહોંચતાની સાથે તેમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે સુરતમાં વખતો વખત આ પ્રકારની જે ઘટના છે તે સર્જાતી હોય છે અને સિટી બસ જે છે તે કાળમુખી બનીને રોડ ઉપર હરતી ફરતી રહે છે। અનેક અકસ્માતો સર્જી રહી છે। સુરત મહાનગરપાલિકા આ બાબતે પણ અનેક વાતોચીતો કરી ચૂકી છે અને કાયદા બનાવવાની વાતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ બેફામ દોડતી આ જે સિટી બસો છે તેમના પર કોઈ પણ અંકુશ આવતું નથી। અત્યાર સુધી જે પ્રકારે આ સિટી બસ જે છે તે ચાલી રહી છે, તેને અનેકો અકસ્માતો સર્જ્યા છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નક્કર સાબિત નથી થઈ રહી અને ફરી એક વખત આ પ્રકારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ ચાલતી જે સિટી બસ છે તેમણે અકસ્માત સર્જ્યો હતો અને સિટી બસ ચાલક જે છે તેને ઓટો રિક્ષામાં પાછળથી બસ જે છે તે અથડાઈ હતી ને તેના જ કારણે અકસ્માત થયો હતો અને તેના કારણે રિક્ષામાં સવાર જે મુસાફરો હતા તેમને ઈજાઓ પહોંચતાની સાથે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એ પ્રકારે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલે પોલીસ જે છે તે આવી પહોંચી હતી ને સ્થાનિક લોકોએ બસ જે છે તેમને અટકાવી હતી ને જવા દીધી હતી। આ દરમિયાન બસની અંદર 12 થી વધારે મુસાફરો સવાર હતા, તેમને તમામને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા આ બસ ચેક કરવામાં આવી હતી, તેમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યું હતું કે બસની અંદર બ્રેક જ નથી લાગતું। એટલે કહી શકાય કે જે પ્રકારે આ તકલાદી સિટી બસો જે છે તે ક્યાંક ને ક્યાંક ખરેખર ભંગાર હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે। અનેક વખત આ પ્રકારે આ સિટી બસો જે છે તે રોડ પર બંધ હાલતમાં જોવા મળે છે, ત્યારે આ પ્રકારે ભંગાર કહી શકાય બસો જે છે તે સુરતમાં ચાલી રહી છે। ખાસ કરીને કોઈ પણ પીયુસી એનઓસી હોતી નથી, તેમ છતાં ભંગાર બસો જે છે તે ચલાવવામાં આવી રહ્યા છે ને ભંગાર બસો દ્વારા અનેક વખત અકસ્માત થઈ રહ્યા છે। જે પ્રકારે આ બસો ચાલી રહી છે તેમાં ખૂબ જ આ પ્રકારે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે। ખાસ કરીને જે બ્રેક લાગવાની ન ઘટના બને છે અને બ્રેક ફેલ હોય છે, તેમ છતાં બસો જે છે તે રોડ પર ચાલી રહી છે। અનેક બસો તૂટી ફૂટી ચૂકી છે, તેમ છતાં હજુ પણ તેમને ચલાવવામાં આવી રહી છે। એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારી કહી શકાય અને સામે સામે જે પ્રકારે આ જે ઇજારેદારો છે જેમણે જે સુરત મહાનગરપાલિકામાંથી ઇજારો મેળવ્યો છે તે તમામની મિલીભગતથી આ જે સિટી બસો ચાલી રહી છે ને તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ તમામ બસો જે છે તે ખૂબ ખરાબ હાલતમાં છે ને ભંગાર થઈ ચૂકી છે। ત્યારે આ સમગ્ર મામલે તપાસ થાય તેવી લોકોની પણ માંગ ઉઠી રહી છે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટે લીધા, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રેક નહોતી બસમાં, પરંતુ સાચું કારણ પોલીસ તપાસ બાદ ખબર પડશે કે ડ્રાઈવર છે તે કોઈ નશાની હાલતમાં હતો કે કેમ, કાં તો ઓવર સ્પીડ હતી બસ, જેને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને પણ અડફેટે લીધા હતા,
જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે બસ ખખડધજ હાલતમાં જોવા મળી છે, બસમાં બ્રેક નહોતી તેવા અન્ય કારણો સામે આવ્યા છે, પરંતુ પોલીસ તપાસ કરશે અને જે બાદ ચોક્કસ માહિતી સામે આવશે. રૂટ નંબર 104 પર દોડતી આ બસે અકસ્માત સર્જ્યો. 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા, તો ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટે લીધા છે. તો સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો.